આ હિંમત તું કદી અને હારી, નમીએ તુજને ઓ હિંદની નારી, નમીએ તુજને ઓ હિંદની નારી. આ તમારું સમર્પણ હતું. તમે ભણ્યા નહોતા ને એટલા માટે હું આજ ભણી શક્યા. અમારી આજ પેઢી જો ગર્વ કરી શકતી હોય ને તો એટલા માટે ગર્વ કરી શકે કે અમારા મા અને અમારા બાપ બે અભણ હતા. એ અભણ હતા ને એટલા માટે એની પોતાની ગણતરી ન આવડી. એ જો ભણેલી હોત ને તો ખભે પર્સ નાખીને અવળી હાડી પહેરીને ઊંચી હિલના સેન્ડલ પહેરીને એને કોર્પોરેટ ફિલ્ડની અંદર નોકરી કરતા જવા માટે આવડતું હતું. પણ છતાં એ અભણ રહી ને, એ તમારી માટે ઘરે રહી, એની અંદર કળા કૌશલ્ય એને આવડત હતા, છતાં એ તમારા માટે ઘરે રહીને ત્યારે તમને મને 15 શ્લોક આવડે છે, તમને મને 5 પ્રાર્થનાઓ આવડતી હોય, તમને મને માળા કેવી રીતે કરાય, ભલા માણસ આ બધું આવડતું હોય ને તો એનું કારણ એ છે કે આપણા મા બાપ અભણ હતા. એટલે અત્યારે આ તમારી ઝાંખો થઈ ગયેલો ચહેરો, આ હાથ ઉપર કરચલી જે પડી ગઈ છે, તમે એવું નહીં માનતા કે અમે મૂલ્યવાન નથી. તમે બહુ કિંમતી છો. આ 5 રૂપિયાનું કદાચ 2 રૂપિયાનું આ કાગળ હોય ને, કાગળ એની અંદર કરચલી વળી જાય ને તો આની કિંમત ન રહે, સમજજો. પણ આની જગ્યાએ આ કાગળની અંદર 500 રૂપિયાની નોટ હોય, એને તમે ગમે એટલી કડચલી વાળો, ગમે એટલી તમે ડૂચો કરી દો, છતાં એની કિંમત છે ને એની અંદર ફેર ન પડે. તમે આટલા મૂલ્યવાન છો અને આટલા કિંમતી છો અમારા માટે. એટલે ફરીથી આપ સૌના દીકરાના વતી પણ આપને મારે એ કહેવું છે કે તમે બેઠા છો ને એટલા માટે અમને અંદરથી સંતોષ છે. કારણ કે અમને ચૈતર મહિનાનો તાપ એટલા માટે નથી લાગતો કે માથે બાપનો હાથ છે, માથા ઉપર હાથ ફેરવવા વાળી છે, એટલે આ માથું દુખતું નથી. અને આજ સુધીનો નિયમ છે કે ગમે એટલો દુનિયાનો થાક હોય, ગમે એટલું લાખો કરોડોનું દેવત થઈ ગયું હોય, કરજ થઈ ગયું હોય, છતાં એ માના ખોળાની અંદર અમે માથું મૂકીને સૂતા છીએ ને તો એ ટાઢક અમને હિમાલય કરતાં ને કદાચ ગંગા કરતાં એ ટાઢક અમને એની અંદર લાગી છે. અને આ વાતનો અનુભવ મેં મારી જિંદગીમાં બેમાં કર્યો છે. બીજી વાત મારે તમને કેવી છે કે આ અવસ્થા એટલે એવી અવસ્થા કે હાલતા હાલતા પડી જવાય, જીદ્દી થઈ જવાય, તીખા થઈ જવાય, ગુસ્સો થઈ જવાય, ગળું ભાવે પણ મળે નહીં. તમે 3 ટાઈમ ભોજન જોવો છો ને, મને હાથ ઊંચો કરજો ને, કયા તમારા અહીંયા બેઠેલા વડીલોમાંથી કયા દીકરાને વહુ એવી છે કે રોજ તમને બપોરે ગળ પણ પીરસે છે? હાથ ઊંચો કરજો ને. કોઈના ઘરે જો રોજ ગળું બનતું હોય ને તો ગોપાલ દાદા આપની વાત જ અલગ છે. અહીંયા રોજ તમને ગળ પણ પીરસવામાં આવે છે, કારણ કે એ બહુ સરસ રીતે જાણે છે કે વૃદ્ધાવસ્થા એટલે એવી અવસ્થા કે ગળું ખાવાનું મન થાય. પણ તમે એક વસ્તુ માર્કિંગ કરજો, બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા બેય સરખી. બેયની અંદર હાલતા હાલતા પડી જવાય. કોઈક ઊભું કરવા આવે, કોઈક ખવડાવે ત્યારે ખાવાનું, હાલો બેહી જાવ તો બેહી જવાનું. અવસ્થા થઈ જાય, નવાતું જાતે ન હોય, ટબે ઊંચું ન થતું હોય ત્યારે કોઈક નવડાવે ત્યારે નાવાનું. બેયમાં ગુસ્સો એટલો હોય, બેયમાં જીદ એટલી હોય, બેયમાં તોફાન એટલા હોય, બે ક્યારે શું બોલી જાય આનું કદાચ ખ્યાલ ન રહે. પણ ફેર એટલો સાહેબ કે બાળક હોય ને ત્યારે બહુ બધા વાલ કરે, બહુ બધા તમને સાચવે, બહુ બધા તમને વાલથી ભેટે. પણ અવસ્થા થઈ જાય ને ત્યારે તમને વાલ મળતો બંધ થઈ જાય, તમને કોઈ માણસ ભેટતું બંધ થઈ જાય, તમારી રાહ જોતું બંધ થઈ જાય. તમે કદાચ નિવૃત્ત હોય અને તમારા વિસ્તારની અંદર જ્યાં તમે બેસતા હોય, લીમડાના છાંયે, પીપળાના છાંયે કદાચ બેસવા જાઓ તો તમે સાંજે 6 વાગે ને તો તમે આપોઆપ એમ થઈ ગયા હવે 6 વાગી ગયા. બની શકે કે તમારું ઘરે કોઈ રાહ જોવાવાળું ન હોય, પણ બાળક શાળાએથી આવે ને તો ચોક્કસ એટલી ખબર છે કે એનું શાળાએથી આવવાનો સમય બપોરે 2 વાગ્યાનો હોય ને તો એની માં 1:30 વાગ્યાની રાહ જોતી હોય કે હમણાં એ બાળક આવશે. જે પ્રેમ આપણે આપણા બાળકોને આપી શકીએ ને, આટલો પ્રેમ જો આપણા વડીલોને પણ આપી શકીએ ને તો આપણે સંતાન તરીકે જીવા કહેવાય. બાકી આપણે યુવાની, દરેક વ્યક્તિની યુવાની છે ને ખભે ભાર મૂકીએ ને આની અંદર ગઈ. પણ હા, એક એટલું છે કે સંતાનો હોય અને એને જ કોઈ હાચવે, આવા ઈશ્વર કદાચ કોઈ એમઓયુ નથી કરે આપણી હારે. અહીંયા રાધાકૃષ્ણ કપલ બેઠા છે, આપ એક કપલને મારી વિનંતી છે કે આપ મંચ ઉપર આવજો ને. કોઈ પણ એક રાધાકૃષ્ણ કપલ છે ને કે જેને ઈશ્વરે કદાચ આ એક વધારાની ભેટ નથી આપી, નરેશભાઈ કોઈ એક કપલને અહીંયા મંચ ઉપર લઈ આવજો. તમે આ વાતને માનો છો કે જે તમારા ભાગ્યમાં હોય એને ઈશ્વરે તમને ગમે એમ કરીને આપવું પડે, અને જે તમારા ભાગ્યમાં ન હોય એને ઈશ્વર ગમે એમ કરીને લઈ જાય? બોલો હા કે ના? હા કે ના? હા. આ મહાદેવ તમને દેખાય ચિત્રની અંદર? સતીએ જીદ કરી. સતીએ શું કીધું કે મહાદેવ બધાયને ઘર છે, બધાયને મહેલ છે, મને તમે વગડામાં રાખો છો, મને મહેલ નથી, મારી ઈચ્છા છે કે મને ઘર મળે. 2 મિનિટ ઊભા રહેજો, આવી જાઓ, ઉપર આવી જાઓ. મારી ઈચ્છા છે કે મને ઘર મળે, મને તમે મહેલ બાંધી આપો. હું રૂક્ષ્મણીનો મહેલ જોઉં તો મને એમ થાય કે હા સરસ મજાનો મહેલ છે,
લક્ષ્મીજીને જોઉં તો એમ થાય, પણ મારે મહેલ નથી, મને ઘરનું સુખ આપો. મહાદેવે એવું કીધું કે સતી, દેવી પાર્વતી, તમારા જિંદગીની અંદર આ વગડો, આ હિમાલય, આ કૈલાસ, આ જ તમારું જીવન છે. તમારા ભાગ્યની અંદર મહેલનું સુખ નથી, તમે સમજો નહીં. પ્રભુ મને બાંધી આપો. સ્ત્રી હટ ને, સોનાનું હરણ જોઈ લ્યો. જે સ્ત્રી સોનાના હરણમાં મોહાઈ ગઈ હતી, લંકામાં ન મોહાઈ છે, પણ છતાં એ ઘટના હતી સ્ત્રી હટને નિમિત્ત બનાવવાની, કે આખી આખી રામાયણ મારી સામે પ્રસ્તુત થાય એટલા માટે. બાકી જે સ્ત્રીને સોનાનું હરણ ગમતું હોય તેને આખી આખી લંકા ન ગમતું હોય, લંકાને પતિ ન ગમે, પણ એક વખત ઊંચું હાથ કરીને, માથું ઊંચું કરીને, નજર ઊંચી કરીને જોઈ નથી. એ સ્ત્રીની હઠના કારણે મહાદેવે કીધું વિશ્વકર્માને કે દેવી માટે એક બંગલો તૈયાર કરવાનો, સુંદર મજાનું એક હવેલી તૈયાર કરવાની છે, એક મહેલ તૈયાર કરવાનો. મહેલ સુંદર મજાનો તૈયાર, સુવર્ણ મહેલ તૈયાર કરવામાં આવ્યો. અને એ સમયના વિદ્વાન એટલે રાવણને બોલાવવામાં આવ્યા કે મારી પૂજાની વિધિ કરો, વાસ્તુ પૂજા કરો અને ગૃહ પ્રવેશની વિધિ કરો. રાવણ આવ્યા, પ્રવેશની વિધિ કરી, સરસ મજાની વિધિ સંપન્ન થઈને. એ સમયના સુંદર મજાના જ્ઞાની, રાવણમાં બધું નકારાત્મક જેવું નહોતું, રાવણની અંદર કંઈક સારું હતું. મહાદેવે કીધું દક્ષિણામાં શું જોઈ? પ્રભુ તમારો મહેલ બહુ સારો છે, આપી દો ને. મહાદેવે તરત પાર્વતીને સામું જોઈને કીધું દેવી કહેતો હતો ને તમારા ભાગ્યની અંદર નથી. રાવણની અંદર મહેલ આપ્યો. રાવણ લઈને સોનાની લંકાની અંદર આવ્યા અને મહેલ પછી તેણે આખી આખી સોનાની લંકા બનાવી. પણ ત્યાં દેવી પાર્વતીને એમ કે મારા ભાગનું હતું, લઈ કેમ ગયું કોઈ? મનોમન શ્રાપ આપે કે એને બળીનું ભસ્મ કરી નાખે. અને આ શ્રાપ રામાયણ કાળની અંદર તમને ખબર છે, હનુમાનજીની પૂંછ તો માત્ર નિમિત્ત થઈ. હનુમાનજીની પૂંછની અંદર આગ લાગી અને પછી આખી આખી લંકા છે એ બળીને ખાક થઈ ગઈ. લંકાની અંદર હનુમાનજી 11મો અવતાર તો ખરો જ રુદ્રનો, પણ એના પૂંછની અંદર પાર્વતીજીનો વાસ છે. જો પાર્વતી દેવીને તે એના ભાગ્યની અંદર નહોતું અને ન મળ્યું હોય તો તમને મને એવું લાગે કે આપણા ભાગ્યની અંદર ન હોય તો આપણે ગમે એમ કરીને છીનવીને લઈ આવશું એમ. હા, એક છે લેખમાં મેઘ મારી શકાય કાકા. લેખમાં મેઘ ત્યારે તમને મરાય કે એક તમારા મા બાપનો તમને સાચા હૃદયથી આશીર્વાદ મળે અને બીજો કોઈક સાચો સત્સંગી કોઈ ગુરુ મળી જાય. જીવનની અંદર આ બે થાય ને તો લેખમાં મેઘ મારી શકાય. પણ ઈશ્વર જેવા ઈશ્વરના ભાગ્યની અંદર એ તો અમુક ઘટના નહોતી લખી તો ન મળી. કૃષ્ણનો જન્મ થાય અને માતાથી વિકુટું પડવાનું મન થાય, આવું કૃષ્ણને મન નહોતું થયું, પણ છતાં એના ભાગ્યની અંદર એ માનું ધાવણ નહોતું લખ્યું તો નહોતું લખ્યું. માં જશોદાએ મોટા કર્યા. ઈશ્વરના ભાગ્યની અંદર 11 વર્ષ સુધી માતાનો ખોળો નહોતો લખ્યો. દેવકીના માટે એ ઝંખ્યા હતા. અહીંયા રાધાકૃષ્ણ કપલ છે ને, આવો ને, આવો ને. કાકા આપનું નામ શું છે? પટેલ અમૃતભાઈ મુળાભાઈ. તમારા પત્નીનું સાથે રહ્યો? રમીલાબેન અમૃતભાઈ સાળવી. કેટલા વર્ષ ગયા જિંદગીના? કેટલા વર્ષના? અને આ 61મું ચાલે છે. 61મું. જિંદગીમાં ક્યારેય અફસોસ રહ્યો કે ઈશ્વરે સંતાનની ભેટ નથી આપી એમ? થોડોક અફસોસ થયો, પણ પછી હવે જાણવા મળ્યું સ્વીકારી લીધું. ઈશ્વરથી મોટું કોઈ નથી, એટલે હવે ફૂલ સંતોષ થઈ એનો જે નિર્ણય હતો એને આપણે ગયો. સ્વીકારી ભગવાનને જે ગમે એ સારું, ભગવાન જે કરે એ સારા માટે કરે છે. લીધું. આખી જિંદગીમાં ઘણા મેણા ટોણા સાંભળ્યા છે, હા, ઘણું સાંભળ્યું છે આપણે, હે ને? હવે મારે તમારી સાથે એક ઘટના આપની વચ્ચે મારે પ્રસ્તુત કરવી છે. આપને છે ને હું એક સુંદર મજાનું પુસ્તક છે એ આપને હું ભેટ કરું છું, અને પાછળનું કારણ હું આપને કહું. હવે પુસ્તક છે ને હું આ બંને દંપતીને ભેટ કરું છું. અહીંયાથી એક અમારો વિડીયોગ્રાફી લેતા હોય તો લેજો. ઓકે કાકા, સુંદર મજાનું પુસ્તક છે. પુસ્તકનું નામ છે હું ગીતા છું. સુંદર મજાના 18 અધ્યાયના એની અંદર વિવરણ છે, શ્લોકોનું સાથે ખૂબ મજાનું પુસ્તક છે. આ પુસ્તક તમને કોઈ ભેટમાં આપે ત્યારે તમને આનંદ થાય ને, તમને વાંચવાની મજા આવશે, તમને પ્રવાસની અંદર એ કામ લાગશે. મજા આવી. હવે જાઓ, હવે જાઓ તમે. હવે પુસ્તક તમારું પાછું આપતા જાઓ. ઊભા રહ્યો. આ પુસ્તક મેં કાકાને ભેટમાં આપ્યું હતું. એને ખબર નહોતી કે અહીંયા શું કામ એને બોલાવ્યા. સમજો, લાયકાત હતી, આપણે એને ભેટમાં આપ્યું, એમને લીધું, એમને ગમ્યું, તરત એવું કીધું કે નાના સુંદર મજાનું પુસ્તક છે. એ પુસ્તક મેં એમની પાસેથી પાછું લઈ લીધું. કાકા તમે ત્યાં બેઠા હતા ત્યારે એટલું દુઃખ નહીં થયું એક બેને આપીને પાછું લઈ લીધું, પણ અત્યારે એવું થયું કે બેને આપ્યું અને પાછું લઈ લીધું એમ. નહીં, સમજો, આ બહુ પ્રેક્ટિકલ વાત છે. આ બહુ પ્રેક્ટિકલ વાત છે કે આપણે ત્યાં બેઠા હતા ને ત્યારે આપણને એવું ન થયું હોય. હું તમને એમ કહું કે હાલ્યો આ વસ્તુ તમને ભેટમાં આપું,
અને પાછું હું પાછું લઈ લઉં. ત્યાં બેઠા હોય ને ત્યારે આટલું બધું દુઃખ ન થાય, પણ અહીંયા આવો ને અને પછી કોઈક ભેટમાં આપીને આપણને કોઈ વસ્તુ પાછી લઈ લે ને ત્યારે બહુ દુઃખ થાય. આ વાતના માધ્યમથી કાકા લઈ જવા આપના માટે જ લાવી છે. આ વાતના માધ્યમથી મારે આપને એ કહેવું છે કે ઈશ્વરે સાવ સંતાન આપ્યું નથી ને એ દુઃખ નથી, પણ આપીને પાછું લઈ લીધું છે ને એનું બહુ દુઃખ છે. એટલા માટે કે એની સાથેની યાદગીરી જે છે ને એ આપણી જોડાયેલી છે. જેને નથી ને એને બધા જ બાળકોને એની પાસે જેટલા રમતા બાળકો આવ્યો ને એને એક સરખો આપણે પ્રેમ કર્યો છે, પણ જ્યારે વાત મારા બાળકની આવે ને ત્યારે આપણે સ્વાર્થની સાથેનો એક પ્રેમ કર્યો છે. મારી શાળાની અંદર એક ખુશાલીબેન નારોલા કરીને છે, અહીંયા એ ભાઈ પણ બેઠા છે, એમની બાજુમાં રહે છે. ક્યાં છે એ ભાઈ? મારા શ્રવણકુમાર છે, એમની બાજુમાં જ રહે છે, મારી ત્યાં શિક્ષક. અને ગયા વર્ષે બરાબર દિવાળીનું વેકેશન પડવાનું હતું અને દિવાળીના આડા 4 દિવસની વાર હતી. બાળકને એમને તાવ આવ્યો. 4 વર્ષનું એ બાળક નર્સરીમાં અભ્યાસ કરે. બરાબરનો એને તાવ આવ્યો અને તાવમાંથી એને એડમિટ કરવામાં આવ્યો અને અંગો અંદરના એટલા બધા ખોટા પડવા માંડ્યા, એનિમિયા થઈ ગયો અને તાત્કાલિક ન્યુમોનિયા થયો. અને ન્યુમોનિયાને કારણે એ બાળકે 1.5 દિવસની અંદર જીવ ગુમાવી દીધો. એનું નામ પર્વનો દિવાળીનો પર્વ આવવાનો હોય. 4 વર્ષનું એ બાળક, એ માતાને બહુ મોટો ઝટકો લાગ્યો હતો. મેં મારું જિંદગીનો સમય છે ને મારા બાળકની સાથે 4 વર્ષ મેં એને કેમ મોટો કર્યો હતો અને મેં એને ગુમાવી દીધો. બહુ દુઃખ થયું હતું, પણ ઈશ્વરે એના ભાગ્યની અંદર લખ્યું હતું. બધા જ વ્યક્તિએ કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ આપને જેવું હસતું ખીલતું એ બાળક લઈ લીધું એનો શું વાંક, એને પાછું આપી દો. અને ઈશ્વરે એ મહિનાની અંદર એને ગર્ભાવસ્થા રહે અને અષાઢી બીજના દિવસે બરાબર આ વાતને 9 મહિના વીતે અને 9 મહિના પછી રામના સ્વરૂપની અંદર દીકરો ફરીથી આંગણે રમતો થઈ જાય. એટલા માટે સાહેબ કે એના ભાગ્યની અંદર હતું, આપણા ભાગ્યની અંદર નથી ને એને ખુદ ઈશ્વરે નથી આપી શકતા. અને જે ભાગ્યની અંદર છે ને એને ઈશ્વર ગમે એવી રીતે ઈચ્છે ને છતાં એના સ્વરૂપ બદલીને તે પાછું આપી દે છે. જેના ભાગ્યની અંદર દીકરીઓ નથી ને એને વહવારું સ્વરૂપે મળી ગઈ છે. ફૂલીબા આપના જીવનની અંદર દીકરીઓ નહોતી એટલે વહવારું સ્વરૂપે આપણને મળી ગઈ. અને જેને દીકરીઓ છે એને તો એ બહુ ભાગ્યની વાત છે. તમને એમ થાય કે હરિકૃષ્ણ પરિવારની અંદર, આ ધોળકિયા પરિવારની અંદર આ લક્ષ્મીજી આટલા બધા રાજી કેમ થયા ખબર છે? ને દીકરીઓને વહુવારુના માન બહુ અલગ છે. આ એક વસ્તુ મેં જોઈ કે જે પરિવારની અંદર, જે કુટુંબની અંદર દીકરીઓના અને વહુવારુના માન હોય ને સાહેબ, એને ત્યાં આંગણે ઈશ્વર રાજી થાય જ. લક્ષ્મી એમ ન કે હું તમારા સ્વરૂપે ત્રીજી આવું છું તો તમે એમ કહો અરે ત્રીજી દીકરી આવી, દીકરી નથી આવી, લક્ષ્મી થઈને આવી છે. હમણાં અમારા પિન્ટુભાઈની વાઈફ ક્યાં બેઠા છે? હા, એને કંઈ ખોટ છે? પહેલી આવી એટલા જ હર્ષથી સ્વીકારી, બીજી આવી એટલા સ્વર્થે હર્ષથી સ્વીકારી. આપણે ઘણી વખત આપણે સંતાનોની અંદર 2 દીકરીઓ હોય ને તરત આપણે એવું કહીએ કે મારા નાનાને બીજી દીકરી છે, નાનાને ત્રીજી દીકરી આવી. પણ સાહેબ મેં ઘટના એવી જોઈ છે કે લગ્નના 20 વર્ષ પછી દીકરો નાનો થાય છતાંય ભાગ્યની અંદર ન હોય ને તો ઈશ્વર એને ગમે એવી રીતે તે ખેંચીને લઈ જાય. આ ભાગ્યની વાત છે. અને ઈશ્વરની અંદર શ્રેષ્ઠ સંતાનની ભેટ મળવી ને એ ઈશ્વરે આપણી ઉપર કરેલી વિશેષ અલગ પ્રકારની કૃપા છે. બધાને મળે એ જરૂરિયાત નથી. અને તમને કદાચ જોઈએ ને તો સંતાન, એક સવાલ આપણે જાતને પૂછીએ કે આપણે સંતાન શા માટે જોઈએ છે, તો જવાબ અંદરથી આવે કે અમારો વંશ વહેલો આગળ વધે ને એટલે, અમને કોઈ મેણા ટોણા ન મારે ને એટલે. ખાસ કરીને દીકરીઓ હોય ને છતાં અધૂરપ લાગતી હોય દીકરો જોઈએ છે. એનું કારણ હું, મારે 2 જુડવા છે, 6 વર્ષની દીકરીઓ છે, મારે દીકરો નથી. પણ મારી શાળાની અંદર નાના આવડા 400 બાળકો છે ને, બહુ ગર્વથી કહીએ કે 400ની માતા છું. દીકરો નથી ને એનો તલ ભારનો અફસોસ નથી, એટલા માટે કે ખબર છે કે માણસ એના કર્મથી યાદ રહે, એની હાથ પેઢીના નામ એના કર્મથી યાદ રાખશે. મીરાબાઈ હતા, મીરાબાઈ આપણને ઓળખો ને, ભગવાનના કીર્તન કર્યા. મીરાબાઈને ક્યાં વંશવેલો હતો, મીરાબાઈને ક્યાં સંતાનો હતા, છતાંય મીરાબાઈ યાદ છે. સ્વામી વિવેકાનંદ ક્યાં સંતાનો હતા, છતાંય યાદ છે. વંશવેલો વધારવા માટે નહીં, પણ ઈશ્વર આપણને કોઈ પણ રીતે યાદ રખાવે છે ને તો એનું એકમાત્ર કારણ કે તમે એવા કામ કર્યા છે કે જેના કારણે એ ઠેલો ભરીને આપણે ઉપર લઈને જવાના છે. આપણે પેઢીની અંદર કંઈક સારું કામ કરશું ને તો આપણી પેઢી યાદ રાખશે. ગામની અંદર કંઈક સારું કામ કરશું ને તો ગામ યાદ રાખશે. તાલુકા માટે કદાચ કંઈક સારું કામ કર્યું છે ને તો આખો તાલુકો, જિલ્લો યાદ રાખશે. પણ સમગ્ર સૃષ્ટિ માટે, સમાજ માટે, પરમાર્થથી, નિસ્વાર્થ ભાવથી અમારા કાકાએ અને આખા સમગ્ર પરિવારે એની અંદર રાત દિવસ મહેનત કરીને જે તળાવ બનાવ્યા છે ને, મેં કાલે સંજીભાઈ પાસેની વાત સાંભળીને સંજીભાઈ એક બહુ મજાની વાત કરી હતી કે જ્યારે એ ખાડો ખોદાતો હતો અને મને કાકાએ એવું કીધું ને કે એની અંદર 20 ફૂટ પાણી હશે, ત્યારે મને એવું થયું કે જો આની અંદર 20 ફૂટ પાણી હોય તો તમારી ત્યાં નોકરી આવી જાવ. કારણ કે સંજયભાઈએ કદાચ એના અનુભવ પરથી કીધું હોય કે અહીંયા પાણી ભેગું નહીં કરી શકો.
અરે આજે આ ઘટનાની અંદર જ્યારે એ સમગ્ર આસપાસનો વિસ્તાર જે જળથી સંચિત થયો છે, જે સરોવરથી સંચિત થયો છે, જે ડેમો બંધાયા છે, એનું અનેક માત્ર કારણ છે કે પોતાને તો એ ગામની અંદર કદાચ જાય ને તો વર્ષની અંદર 2 જ વખત પાણી પીવાનું થશે. કદાચ ત્યાં જમીન હશે ને તો એની અંદર એટલી ઉપજ નહીં હોય જેટલું અત્યારે મેળવે છે. તેમ છતાંય કોઈ પણ એના કામ થયા છે ને તો એક સમાજના હિત માટે થયા છે. અને સમાજ કે દુનિયા સમાજ આપણને ત્યારે યાદ રાખે કે જ્યારે કામ તમે હારા કરીને જાઓ. સરદાર વલ્લભભાઈ પટેલને કાલે યાદ કર્યા હતા. ગજવામાં 300 રૂપિયા પૂરા નહોતા, છતાં આજે 3000 કરોડના ખર્ચે ઊભા છે સાહેબ, એટલા માટે કે એની અંદર ખાનદાની ખુમારી, એનું ચરિત્ર અને એની નીતિમત્તા હતી. એને ભેગું કરતા આવડતું હતું. સૌથી પહેલું રજવાડું કૃષ્ણકુમારસિંહજી પાસે ગયા હતા 1800 પાદરના ધણી કે બાપુ આપો. અને કૃષ્ણકુમારસિંહજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સિગ્નેચર કરી આપી હતી. અને એના પત્નીને કીધું હતું કે દેવી એમાં આપનું હોય ને એની ઉપર આપનો હગીસો લાગે. અને એમના પત્ની વિજયાબા કુંવરબા સાહેબા એમણે એવું કીધું હતું કે મહારાજ આખે આખું આપી દેતા હોય ને તો એનો હાથી છે ને આખે આખો શણગારીને જતો હોય ને તો એના શણગાર છે એ ઉતારવાના ન હોય સાહેબ. સમાજ માટે જ્યારે આપી દો ને ત્યારે સમાજ તમને કોઈ પણ રીતે યાદ રાખે છે. આજે તમે અહીંયા આવો છો, કાકાને નથી ઓળખતા, એના પરિવારને નથી ઓળખતા, એમના કર્મચારીઓને નથી ઓળખતા, છતાંય તમારા હૃદયની અંદર એમના પ્રત્યે એક આનંદ છે. એમને જોવાની દ્રષ્ટિ છે એની અંદર તમારી એક ઊંચી દ્રષ્ટિ છે. એનું એકમાત્ર કારણ છે કે સમાજ માટે ઘસાયા છે. જરૂરી નથી કે પૈસા હોય બધાય ઘસાય. હા, દુનિયાની અંદર એવાય માણસો જોયા છે કે માત્ર ભેગા કર્યા છે, ક્યાંય કોઈ કામ હારા નથી કર્યા. દીકરાને ગાડીઓવાળા કર્યા હોય તો એ પરિવારે, દીકરાને ફ્લેટવાળા કર્યા હોય તો એ પરિવારે. કેટલાય ગામ એવા હતા કે એની અંદરના ખેડૂતો માત્ર એક જ વખત ઉપજ લઈ શકતા હતા, પણ એ વિસ્તાર આખે આખો 2-3 પાક લેવાય છે. એનું કારણ તો કે આ પરિવાર છે. પરિવાર આવો સુંદર મજાના કામની અંદર નિમિત્ત બન્યો છે. આજે કેટલા લોકો એવા છે હરિદ્વારમાં પહેલી વખત આવ્યા છે? હાથ ઊંચો કરજો. એક વખત મને હવે આ વાતનો જવાબ આપજો. બોલો, વર્ષોથી ઝંખના હતી કે હરિદ્વાર જવું છે, ગંગામાં નાવું છે? હા કે ના? હા ને? એનું નિમિત્ત બન્યો છે ને આ પરિવાર બન્યો છે. એટલે આ પરિવાર માટે એક વખત તાળીઓના ગડગડાટથી વધાવો કે પરિવાર હતો ને એટલા માટે ગંગા જોઈ શક્યા. આ પરિવાર પાછો નિમિત્ત થયો છે. પાછો અહીંયા આવ્યા પછી અમે તમને હરિદ્વાર દેખાડ્યું આવું નહીં. અમે તમારી સેવા કરવાનો મોકો અમને મળ્યો છે. અમે તમારા દર્શન કરવા માટે આવ્યા. આટલી વિનમ્રતા હોય ને સાહેબ, ત્યાં લક્ષ્મી આવે ના આવે જ. લક્ષ્મીનો 2 મત નહીં કે ત્યાં ન આવે. અને તમે મારા ગજવા કદાચ ખાલી રહી ગયા ને એનું કારણ એ હરિદ્વાર જઈ એવો કોક લઈ ગયો હશે ને ગયો હશે, ત્યાં એને ક્યાં તેવડ છે? એટલે ભાઈ એના ભાગ્યમાં હતું, તારા ભાગમાં આવશે, પણ એની જેવો સ્વભાવ તો રાખ.